મોબાઈલ આવેલો ને બસ વધારે. ધ સાઇઝ ઇઝ લાઈક કિંગ કોબ્રા. આવા સાપ ખૂબ ઓછા જોવા મળતા હોય છે. લગભગ 15 થી 20 વર્ષની ઉંમર ધરાવતો હોય એની સાઇઝ પ્રમાણે, એના કદ કાઠી પ્રમાણે મેં જોઈ લીધું. એને આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધો છે. જય મહાકાળી આપ સૌને. છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી બેનસીબ તળવી વન્યજીવ રક્ષક આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. જય જવાહર જય દિવાસી. અત્યારે પાલિયા મુકામે આવેલા છે. અહીંયા ગાડી આ ઘાસચારો જે મૂકેલો છે ગાય ભેંસનો, એની અંદર સાપ દેખો દીધો એટલે આપણને ટેલિફોનિક જાણ થઈ અને ખેંચી લો. એટલે આપણે અહીંયા ગાડી પહોંચી ગયા રેસ્ક્યુ સ્થાને. તો કન્ડિશન આપણે જોઈ કે આ ઘાસચારો બધો મૂકેલો હતો એટલે એ લોકો આ રીતે હટાવે છે ને આપણે તો જોઈએ કયો સાપ છે શું છે, પછી એને આપણે રેસ્ક્યુ કરશું. પણ એક વખત આ બધું હટાવી લઈએ. ઘરની અંદર છે ઘણા બધા ઘરના લોકો પણ એને આપણે રેસ્ક્યુ કરવા માટે આવ્યા છે એટલે દેખવા માટે ઊભા થઈ ગયા છે. સાવચેતીપૂર્વક આપણે રેસ્ક્યુ કરીશું, એને નુકસાન ના થાય અને એના દ્વારા આપણને પણ નુકસાન ના થાય. અત્યારે આપણે જોયું તો નથી કયો સાપ છે, પણ જોવું પડતું હોય છે કે ઝેરી છે કે બિનઝેરી. ત્યારબાદ આપણે એની માહિતી પણ આપીશું અને રેસ્ક્યુ કરશું. પણ હાલ આપણે એક વખત એને કન્ડિશન પ્રમાણે જોઈ લઈએ. હટાવવું પડશે થોડું. પાણી ઘૂસી જાય ઓછું સરસલી પાતળા કરે. તો અત્યારે આપણે જોયું કે એ જે સાપ છે એ કોબરા એટલે કે નાગ છે. તો પ્રમાણમાં ખૂબ જ મોટો એવો નાગ છે, આપ જોઈ શકો છો. તો એને આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધો છે. તો અત્યારે આપણે એને રેસ્ક્યુ કરી લીધો છે. પ્રમાણમાં ખૂબ જ મોટો એવો છે. ઘરની અંદર આ ઘર છે એની અંદર છુપાયેલો હતો. આપ જોઈ શકો છો લગભગ 5 થી 6 ફૂટનો નાગ છે. અંગ્રેજીમાં કોબરા કહેવાય, બ્લેક કોબરા છે, અને ગુજરાતીમાં નાગ કહેવાય. ખૂબ ઝેરીલો એવો સાપ છે આ. આપ એની ઓળખાણ જોઈ શકશો. આ રીતે ફણ કરેલી હોય છે. તો આ સાપની ઓળખાણ આપ વિડીયોમાં ચેક કરી લેજો, જોઈ લેજો. આ સાપ ઝેરીલો હોય છે. આ સાપ બચકું ભરે તો સીધું દવાખાને જવાનું હોય છે, મોટા દવાખાને. એન્ટીવેનમ સિરમ દ્વારા જ એનું નિદાન થતું હોય છે, દવા થતી હોય છે. એટલે મહેરબાની કરીને ઝાડફૂંક તંત્ર મંત્રમાં ના જવું જોઈએ. બીજું કે આ સાપની માહિતી હોય તો આપણે વધારે પડતા આના હડપલા ના કરવા જોઈએ. હું લગભગ 28 વર્ષથી આ કામ કરી રહ્યો છું, એટલે મારી જેવી કોપી કરવાની કોશિશ પણ ના કરવી જોઈએ. મંત્ર તંત્રમાં નહીં અને સીધું દવાખાને જવું જોઈએ. માહિતી આપણે આપી દીધી હું. બીજું કે અમારી જેવા પ્રશિક્ષિત માણસો હોય, જાણકાર હોય, એની દ્વારા જ આને રેસ્ક્યુ કરાવવાનું. જાતે કોઈ વસ્તુની કોશિશ ના કરવી જોઈએ. તમારા ગામમાં, તમારા રાજ્યમાં, તમારા જિલ્લામાં સાપને કયા નામે ઓળખે છે એ પણ જણાવજો, કોમેન્ટ કરજો. બીજું કે આપણી બાજુ આ સાપ વિશે શું શું માન્યતા છે, ગેરમાન્યતા છે એ પણ જણાવજો. બીજું કે કયા રાજ્ય, કયા જિલ્લા, કયા ગામમાંથી જોવો છો મારો વિડીયો એ પણ મને જણાવજો ભાઈ કમેન્ટ કરી.
ખૂબ જ મોટો પ્રમાણમાં છે, આપ જોઈ શકો છો. જેટલો મોટો છે એટલો શાંત પણ છે. એ બચકું ભરવાની કે મને નુકસાન કરવાની કોશિશ નથી કરી રહ્યો. આપ જોઈ શકો છો વિડીયોમાં. ખૂબ જ મોટો છે, ખૂબ જ મોટો. ધ સાઇઝ ઇઝ લાઇક કિંગ કોબ્રા. આવા સાપ ખૂબ ઓછા જોવા મળતા હોય છે. લગભગ 15 થી 20 વર્ષની ઉંમર ધરાવતો હોય એની સાઇઝ પ્રમાણે, એના કદ કાઠી પ્રમાણે મેં જોઈ લીધું. તો આપનો સપોર્ટ, આપણા પ્રેમની જરૂર મને છે, આપો જ છો. લાઈક, કમેન્ટ ને વિડીયોને શેર કરો જ છો. એ જ રીતે આપ આગળ પણ મારા વિડીયોને લાઈક, કમેન્ટ ને શેર કરશો એવી આશા રાખું છું. અને બીજું કે બસ આમ સપોર્ટ કરતા રહો, વિડીયો જોતા રહો, લોકોને શેર કરતા રહો, બીજે પહોંચાડો આ વિડીયોને. કોકને પકડાઈ દે એને નહીં, પેલો તને મોબાઈલ આવેલો ને. બસ વધારે પેલાને પકડાઈ દે. હાલે ને બધું. અચ્છા આપા જતો. તો અત્યારે આપણે જે આ નાગ સાપને રેસ્ક્યુ કર્યો છે એને હવે થેલી મેં ડબ્બામાં મૂકી દઈએ, એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા, જ્યાં ઘર વસવાટ ના હોય, કોઈ ઘર ના હોય અને રહેણાંક વિસ્તાર બિલકુલ ના હોય એવી જગ્યાએ મુક્ત કરી દઈશું. તો વિડીયોમાં લાઈક, કમેન્ટ ને શેર કરી મને સપોર્ટ કરજો. ને સાથે સાથે એ પણ જણાવજો કે આપણે મારું રેસ્ક્યુનું કામ લેવું કેવું લાગે છે. બીજું કે આપ કયા ગામ, કયા વિસ્તાર, કયા રાજ્યમાંથી જોવો છો એ પણ મને જણાવશો. તો અત્યારે આપણે હવે એને રેસ્ક્યુ કરી લીધો, પણ હવે એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે આપણે આ રીતે મૂકવો પડતો હોય છે ડબ્બામાં. તો આપણે મૂકી દઈએ. તો ફરી એકવાર કહું છું કે મારી કોપી ના કરવી જોઈએ. 28 વર્ષનો અનુભવ છે એટલે આ કામ મેં આટલું સફળતાથી, નિપુણતાથી કરી રહ્યો છું. એને નુકસાન ના થાય અને આપણને પણ એના દ્વારા કોઈ નુકસાન ના થાય એ રીતે રેસ્ક્યુ કરું છું. મારી કોપી કરવાની બિલકુલ કોશિશ ના કરવી જોઈએ. આ બચકું ભરે તો સીધું દવાખાને જવું જોઈએ. ઝાડ ફૂંક મંત્ર તંત્રમાં ના જવું જોઈએ. 35 થી 40 મિનિટમાં માણસ મરી જતો હોય અને આ પ્રમાણેનો ખૂબ જ મોટો કોબરા જો હોય તો માણસને મરતા વધારે વાર નહીં લાગે. એટલે આપણે રેસ્ક્યુ તો કરી લીધો, રિલીઝ પણ કરવા માટે ડબ્બામાં મૂકી દીધો છે. પણ જે કંઈક આપણે માહિતી જાણીએ છીએ જણાવી દીધી. અને આપ પણ કોઈ આ સાપ વિશે માહિતી જાણતા હોય તો મને પણ કમેન્ટ કરી જણાવજો. કંઈક પૂછવું હોય તો પણ કમેન્ટ કરી શકો છો. ટૂંકમાં બને એટલો વિડીયોને શેર કરજો, લાઈક, કમેન્ટ કરો છો એ રીતે કરતા રહેજો, ભૂલતા નહીં. અને બીજું કે આપનો અને આપનો પરિવાર એ ખુશ રહે, સુખી રહે એ મા મહાકાળીના ચરણોમાં પ્રાર્થના. થેન્ક યુ.